હવે આને કારણે શેર બજારમાં જે રોકાણકારો છે એમની ચિંતા વધે છે અને બધાને એવી આશા છે ક્યારે ઉપર આવશે બજાર। નમસ્કાર। શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી કડાકા ભડાકા ચાલી જ રહ્યા છે અને આજે 28 ફેબ્રુઆરી એટલે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લા દિવસે પણ શેર બજારની અંદર મોટો ધબડકો વળી ગયો અને 1400 પોઈન્ટ જેટલો ઇન્ડેક્સ ડાઉન થઈ ગયો। હવે આને કારણે શેર બજારમાં જે રોકાણકારો છે એમની ચિંતા વધે છે અને બધાને એવી આશા છે ક્યારે ઉપર આવશે બજાર। તો આમ શેર બજારની અંદર એવું તો કોઈ પરફેક્ટલી કહી જ નહીં શકે, પરંતુ એમ છતાં અમે જાણકારોની સાથે વાત કરી છે અને રોકાણકારોએ કયા સેક્ટરની અંદર રોકાણ કરવું જોઈએ એવી બધી માહિતી થોડીક મેળવી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શેર બજાર સપ્ટેમ્બર 2024નું જે ઓલ ટાઈમ હાઈ કરેલું ત્યારથી સતત નીચે આવી રહ્યું છે અને આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં લગભગ 12,000થી વધારે પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। આજે 28 ફેબ્રુઆરીએ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 1414 પોઈન્ટ તૂટી ગયો અને 73,198 પર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 420 પોઈન્ટ તૂટીને 22,124 ઉપર બંધ રહ્યો। આજે એક દિવસમાં 8.95 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું। હવે પહેલાં અત્યારે શેર બજાર શું કામ તૂટી રહ્યું છે એનું થોડા કારણોની વાત કરી લો તો મેઇન કારણ ટ્રમ્પ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ પદે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે કમાન સંભાળી છે ત્યારથી એવા નિવેદનો કરે છે જેને કારણે શેર બજારના ભૂક્કા બોલી ગયા છે। હવે હમણાં ટ્રમ્પે જે તાજેતરમાં વાત કરી કે કેનેડા અને મેક્સિકો પર જે 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે એ 4 માર્ચથી લાગુ થઈ જશે અને ચીન પર પહેલેથી 10% ટેરિફ જે હતો એમાં 10% એડિશનલ ટેરિફ ઉમેરવામાં આવ્યો, એ બી 4 માર્ચથી અમલમાં આવવાનો છે। હવે આ વિશ્વના દેશો પર જે ટેરિફ વધારવામાં આવ્યો, જે ટેરિફ વોર હમણાં જે શરૂ થયું છે એની આડકતરી અસર ભારત ઉપર પડવાની જ છે, એટલે એને કારણે ભારતીય શેર બજારની અંદર એકધારી વેચવાલી જોવા મળી રહી છે અને શેર બજાર તૂટી રહ્યો છે। હવે આ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય શેર બજારમાં સતત માલ વેચી રહ્યા છે। વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 27 તારીખે એટલે કે ગઈકાલે 550 કરોડ રૂપિયાના શેર વેચી દીધા અને 2025ની શરૂઆત એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 1 લાખ કરોડ રૂપિયાના શેરો વેચી દીધા છે અને આ બધા રૂપિયા ચીનના શેર બજારની અંદર ઠલવાઈ રહ્યા છે। આ જે ટ્રમ્પનું તો કારણ છે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ કારણ છે અને વૈશ્વિક લેવલે પણ અત્યારે મંદીનો માહોલ છે, એટલે આ બધાને કારણે છેલ્લા 6 મહિનાથી શેર બજાર સતત તૂટી રહ્યું છે। હવે અમે જાણકારોની સાથે વાત કરી તો શેર બજારની અંદર કોઈ ભલભલો ચમરબંધ હોય ને તો એવું પરફેક્ટલી એવું તો કહી જ નહીં શકે કે આટલા પોઈન્ટ ઘટશે કે આટલા પર અટકી જશે કે આટલા ઉપર તેજી આવશે કે આટલા પર મંદી આવશે, એવું કોઈ કહી જ નહીં શકે। પરંતુ જે સંજોગો છે એના ધારણા ઉપર જે નિષ્ણાતો હોય, જે થોડો ઘણો અભ્યાસ કરતા હોય એને થોડી ઘણી અંદાજ આવે કે આવું થઈ શકે છે। હવે અમે વાત કરી નિષ્ણાતોની સાથે તો એમનું કહેવું એમ છે કે અત્યારે સૌથી મોટી જરૂર છે સરકારના નિવેદનની, કારણ કે શેર બજારને ઓક્સિજન પૂરું પાડવા માટે સરકારે કંઈ ને કંઈ એવા એક્શન લેવા પડે કે કંઈ ને કંઈ એવી રાહત આપવી પડે કે જેને કારણે શેર બજારને ટોનિક મળે। આટલા મહિનાથી શેર બજાર તૂટી રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર એક પણ નિવેદન નથી આપતી કે એક પણ શેર બજાર વિશે વાત નથી કરતી, એને કારણે શેર બજારમાં જે બ્રેક લાગવી જોઈએ એ બ્રેક લાગતી નથી। હવે અમે જે થોડાક શેર બજારના જાણકારોની સાથે વાત કરી કે હવે પછી હમણાં રોકાણકારોએ કયા સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો જે અમને કીધું છે એ મુજબ PSU જે સ્ટોક છે, જાહેર ક્ષેત્રની કંપનીઓ, એ જે ઘટેલા કંપનીઓના શેરો છે એ શેરો ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય। ઓટો સેક્ટરની અંદર પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે જેના ભાવ ખાસા એવા ઘટી ગયા છે, તો એવા બધા શેરો પર નજર રાખી શકાય। આ ઉપરાંત બેન્કિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર, એનર્જી સેક્ટર, ડિફેન્સનું સેક્ટર,
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સેક્ટર, પાવર, ઓઇલ, આ બધા જે સેક્ટરના શેરો છે અને એમાં થોડી બ્લ્યુચિપ કંપનીઓ છે કે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને એના ભાવો હમણાં જો ઘટેલા હોય તો એની પર રોકાણકારોએ નજર રાખવી જોઈએ. શેર બજારની અંદર કાયમી મંદી રહેતી નથી, કાયમી તેજી પણ રહેતી નથી. એટલે અત્યારે બજાર ઘટ્યું છે તો ઘટાડાનો લાભ લેવો જોઈએ એવું જાણકારો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.